હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના મામલે ઝડપાયેલા મૌલવીના બિહાર બાદ મહારાષ્ટ્રના સાથીને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। સુરતના ઉપદેશ રાણા સહિત હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે વધુ એકને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી પકડી પાડ્યો છે। કઠોરના મૌલવી સોહેલ ટિમોલના બિહારના સાથીદાર મોહમ્મદ અલીને ઝડપી પાડ્યા બાદ તેઓના મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આવેલ મહેબૂબનગર નારસી ખાતે રહેતા શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝાને પણ મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી ઝડપી પાડ્યો હતો। તો આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબક્કર ટિમોલ અને બિહારના મુઝફ્ફરપુરનો મોહમ્મદ અલી સાથે શકીલ શેખ સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો। અગાઉ ઝડપાયેલો મૌલવી 11 દિવસ તો બિહારથી ઝડપાયેલો આરોપી મોહમ્મદ અલી 24મી સુધી એટલે કે 12 દિવસના રિમાન્ડ પર છે। હાલ તો આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। રોજ ક્રાઇમ બ્રાન્ચ સુરતની ટીમ દ્વારા ચોક બજાર વિસ્તારમાંથી એક મૌલવી સોહેલ અબુબક્કર ટિમોલની ધરપકડ કરવામાં આવી હતી। આ મૌલવી સોહેલની પૂછપરછ દરમિયાન અને એના મોબાઈલમાં ડેટા જોતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હતો। અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો, વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન, નેપાળના નંબરો સાથેના ટચમાં હતો। આ નંબરોથી એ સનાતન ધર્મના જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની, એની રેકી કરવાની, વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને એના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર, જે શહેનાઝ નેપાળનો નંબર યુઝ કરતો હતો એ ઓરિજિનલી મુઝફ્ફરપુર ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી, ત્યાંથી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી હતી। આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે। આ મૌલવી શહેનાજ જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મૌલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી। ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે। બિહારની સબનો જે આરોપી છે જેને અત્યારે આજે 12 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે, એનો અને નાંદેડનો બંને વ્યક્તિઓ સોહિલ સાથે સોશિયલ મીડિયા ઉપર સારી રીતે એક્ટિવ હતા। આ ધમકી આ લોકો કોન્ફરન્સ કોલ કરી ઉપદેશ રાણાને આપતા હતા, એમાં બંને જે નાંદેડવાળો પણ સામેલ હતો અને બિહારવાળો પણ સામેલ હતો।